પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ગુજરાતમાં ઉજવણી કરાશે। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું યોજાશે। પીએમ મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી ઉજવણી કરવામાં આવશે। રક્તદાન કેમ્પ મોટી સંખ્યામાં યોજવામાં આવશે। સ્વચ્છતાના કાર્યક્રમો પણ યોજવામાં આવશે। તો 17મી સપ્ટેમ્બરે જ્યારે પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે ત્યારે કઈ રીતે તૈયારીઓ કરવી તેને લઈને આજે બેઠક થઈ હતી। પીએમની સભા પહેલા કમલમમાં આજે મીટિંગ થઈ હતી અને નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંગે ચર્ચા કરાઈ હતી। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશમાંથી 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મદિવસ સુધીના 2 ઓક્ટોબર સુધી 15 દિવસનો સેવા પખવાડિયો ઉજવવાનું નક્કી થયું છે। દર વર્ષે એનું આયોજન થાય છે। દર વર્ષે એની અંદર કાર્યક્રમો પણ કરવામાં આવે છે। 25મી સપ્ટેમ્બરે પંડિત દીનદયાળજીની પણ જન્મજયંતિ આવે છે। આ સેવા, સ્વચ્છતા અને સમાજ સાથે જોડવા માટેનો એક પ્રયત્ન છે અને એની અંદર ગુજરાતમાં કહી શકાય કે જે ગુજરાતને કોઈ પણ વ્યક્તિને જ્યારે ઓપરેશન વખતે કે અન્ય વખતે જે બ્લડની જરૂર પડે છે એ ગુજરાતમાં ટોટલ જરૂરિયાતની ગુજરાત જ પૂરી કરે છે અને કેટલીક વાર તો અન્ય રાજ્યોને પણ સહાય આપી શકીએ એટલા રક્તદાનના કાર્યક્રમો એ ગુજરાતમાં થતા આવ્યા છે। અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા પણ રેકોર્ડ થાય એ પ્રકારના રક્તદાન શિબિરો યોજવામાં આવે છે અને યુનિટ ભેગા કરવામાં આવે છે। આ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરીને રક્તદાનના કેમ્પ કરવાના અને યુનિટ ભેગા કરવા માટેનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું છે। આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ ગાંધીજીની સ્વચ્છતાની આ ચળવળને આગળ ચલાવીને ખૂબ મોટી સંખ્યામાં લોકોને જોડ્યા, લોકોને જાગૃત કર્યા। આજે નાનું બાળક પણ ચોકલેટ લઈને ખાઈને રેપર ખિસ્સામાં મૂકીને યોગ્ય જગ્યાનો નિકાલ કરે છે। આ પ્રકાર ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ, પરંતુ હજુ પણ આ સ્વચ્છતા વધે અને સ્વચ્છતા જળવાય એના માટેના પ્રયત્ન આ પખવાડિયા દરમિયાન પણ કરવાના છે અને સતત પણ કરતા રહેવાના છે। રક્તદાન શિબિરની સાથે સાથે દરેક જિલ્લામાં 750 યુનિટ આ રક્ત જમા થાય, કેમ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75મો જન્મદિવસ છે એટલે 750 યુનિટનો ટાર્ગેટ અમે દરેક જિલ્લાને એની અંદર આપ્યો છે। સમાજ, કોલેજો અને સામાજિક સંગઠનો પણ સાથે મળીને આમાં આયોજન કરશે। દિવ્યાંગો માટે પણ એમનું જીવન સરળતાથી જીવી શકે, એ આર્થિક ઉપાર્જન કરી શકે એના માટે પણ એના કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે।